આજે શ્રાવણ સુદ દસમ છે, સોમવાર છે, 4/8/2025 વર્ષ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે મત્સર ઉપજાનો શું? આગળ મહારાજે કીધું મત્સર કોનો ટળે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નમાં કીધું સંત હોય ને સંતને માર્ગે ચાલે એનો મત્સર ટળે. ચાલવું જ નથી એનો શું મત્સર ચડે? ભાઈ, જેને એને માર્ગે જવું જ નથી, મોક્ષ ગતિમાં જેને ઈચ્છા જ નથી, એને અહીંયા જલસા જ છે. મોસ્ટ ઓફને પૂછજો, બસ અહીં મજા આવે છે. આપણે કે જવું છે ભગવાનના ધામમાં? ના ના ના, અહીં શું છોડીને જવાનું? આ કેવું સુખ શાંતિ છે. તો એને પછી વળી આ વસ્તુ ક્યાં? પછી શ્રીજી મુક્તાનંદ સ્વામી મત્સર ઉપજાનો હેતુ શું છે? કેમ મત્સર ઉપજે છે? કેમ? મહારાજને કાલે કીધું હતું કે ધન, સ્ત્રી અને રાજ્ય, સત્તા, ભોજન સારું સારું, આનાથી જ થાય છે. આમાં જ લોકો પરેશાન છે, રાત્રિ દિવસ હેરાન છે. એ સ્ત્રીને માટે, ધનને માટે કાપી કરી નાખે, બાપ દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે. તો એને ખબર તો છે કે આ કલંક ક્યાં રહેશે અને આપણે ઉપર જશું. કલંક ધોવાય? શિવ બ્રહ્માને ભૂલ કરી તો પાને પાને લખેલું છે. ભાગવતમાં છે ને રામાયણમાં છે ને બધી જગ્યાએ એની ભૂલો લખાયેલી પડી છે. જ્યારે જ્યારે વાંચે ત્યારે ભૂલ આવે. તો મહારાજ કે ભૂલ કરો તો ભોગવવી પડે છે. આ તણ ન હોય ને માન હોય તો માન પણ મત્સરનો હેતુ છે. મત્સર ઉપજે કેમ? તો કે માનમાંથી થાય, સ્ત્રીમાંથી થાય, ભોજનમાંથી થાય અને ધનમાંથી થાય. આ થાય. વસ્ત્ર શ્રીજી મહારાજ કે જુઓ, આ એક વસ્તુ કહીએ તમને. મત્સરવાળો હશે ને, અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે. હવે કાંઈ લેવા દેવા ખરી? હવે કોઈએ વસ્ત્ર આપ્યા અને મહારાજને પહેરાવ્યું, પેમબાઈએ મહારાજને પહેરાવ્યા અને મહારાજે એ વસ્ત્ર ઉતારીને દીનાનાથ ભટ્ટને આપી દીધા. આ સભામાં કોઈને લેવા દેવા ખરી? સભામાં કોઈને એમ થાય આપણું કંઈ ગયું, એનું ગાંઠનું જાય કે કંઈ ન જાય? આ જ તકલીફ છે. એનું કંઈ ગાંઠનું જાતું નથી, એને કંઈ તેલ નાખ્યું નથી, બે ટેપા પાણી નાખ્યા નથી, છતાં અમથો બળી મરે છે. પોતે માનો, ઘણા લોકોની આવી આદત ખોટી હોય. ગરપુરમાં રસોઈ થઈ, ગુજરાતના હરિભક્તો અમદાવાદના બધા ગયા. શ્રીજી મહારાજને કહ્યું સંતોને રસોઈ જમાડવી છે. મહારાજ કે રસોઈ જમાડવી છે કે અમે કઈ રાજી થાય એમ કરું છું? તમને રાજી કરવા છે, પણ અમે સંકલ્પ રસોઈનો કરીને આવ્યા છે. બે ક્યાંથી થાય? તમને રાજી કરવા છે પણ અમે સંકલ્પ રસોઈનો કરીને આવ્યા છે. મહારાજ કે આમાં બે તો નહીં થાય. બોલો શું રસોઈ બને? અનખતન લખાવી દો. તો કે જલેબીને મોતિયા લાડુ. મહારાજ સારું બનાવો. જલેબીને મોતિયા લાડુ બનાવ્યા. પછી કેવો આગ્રહ! અમે જે રસોઈ કરીએ એ સંતો જ જમે. બોલો, તો બીજા ક્યાં જશે? પાર્ષદો હોય, સેવક, અનન્ય નિષ્ઠાવાળા, એ બધા ક્યાં જાય? ના મહારાજ, અમારો સંકલ્પ સાધુ પૂરતો જ છે, સાધુને જમાડવા છે. હવે મહારાજને કામ ચાલતું હતું ગરડાનું, તે મંદિરનું, એમાં મહારાજની ઈચ્છા હતી, પણ એ ટસનો મસ્ત ન થયો. અરે મહારાજ રસોઈ કરી, જમાડ્યા. રાજી કેમ થાય એ ખબર પડતી નથી. પંક્તિ બેઠાણી, શ્રીજી મહારાજ પીરસવા આવ્યા. હવે હરિભક્તોને તો જમાડવાના નહોતા, પાર્ષદોને જમાડવાના હતા, જમાડવાના હતા ખાલી સંતોને. એટલે મહારાજે એવી લીલા લહેર કરી, પાત્ર ભરી દીધા સગોડિયા, મોતિયા લાડુના, જલેબીના, સગ ચડાવી દીધી. હવે મહારાજ સંતો ના પાડે, મહારાજ એટલું બધું ના ખાય. ના 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 ના, જમો જમો, સંતોને જમાડવા માટે લાવ્યો છે બાપો. એ છે ગુજરાતથી આવ્યો છે સંતોને જમાડવા માટે, જમો. કોણ જમે? પછી સંતો ખૂબ જમ્યા. પછી મહારાજને કીધું મહારાજ આ તો હવે નહીં આગળ વધે. મહારાજ કે નહીં વધે? હા, એક ખૂમચો મૂકો અહીંયા, ખૂમચામ મૂકી દો. તે બધાએ વધુ ખૂમચામ નાખ્યા ભેગું કરીને. મહારાજ કે
એ રસોઈયારા હરિભક્તો આ લઈ જજો પ્રસાદ ઘરે હો. એઠું ચા લઈ જઈએ. હા, મહારાજ કે આ પ્રસાદ લઈ જજો ઘરે. આ ક્યાં લઈ જઈએ મહારાજ? તો મહારાજ કે શું કરીએ, તમે વાપરી નાખો. એટલે મહારાજે પછી કીધું, સંતો પાર્ષદો, જો આજે સંતોનો પ્રસાદ તમને મળ્યો ને અમારો હાથનો પ્રસાદ મળ્યો, જમો બધા. તે બધા પાર્ષદો જમે. હવે અડિયલ હોય ભાઈ, હવે આમાં ક્યાં ભગવાનની પ્રસન્નતા થાય? એ પોતાની વટ છોડવો નથી માનના માર્યા, અને ભગવાનની પ્રસન્નતા જોઈએ. આગળ આવી ગયું ને, ધામ નહીં મળે મળશે ધોકા, ત્યારે ખબર પડશે ગુલામને. ત્યારે ગુલામને ખબર પડશે ધામની વાત કરે છે કે શેની વાત કરે છે. આવા અડિયાલ હોય તો શું થાય કહો? એક ગુજરાતનો સંઘ ગયો જમાડવા માટે. પછી બધાને મહારાજે કહ્યું, પટેલો બોલો, અમે કહીએ એમ કરવું છે કે તમે જેમ નક્કી કરીને આવ્યા છે તે કરવું છે? એટલે બધાએ કીધું, મહારાજ આપ રાજી રહો. તેમ એક બ્રાહ્મણ કે ના હો, જરાય નહીં મહારાજ, અમે નક્કી રસોઈનું જ કરીને આવ્યા છીએ, રસોઈ જ કરવી પડે. મહારાજે કીધું, ભલા માણસ, રસોઈ તો ભલે કરવી પડે, પણ અમે અમારી આજ્ઞા માનો ને. તો ના, આજ્ઞા તમે જેમ કહો એમ, પણ રસોઈનો સંકલ્પ કરીને આવ્યા છે, બીજું ન થાય ને. મહારાજ કે સારું. પટેલો 50 જણા હતા, બધાના પૈસા લઈ લો, બધાને પૈસા લઈ લો. એટલે જેને જેને બધા મૂક્યા હતા, 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, બધા લઈ લીધા સૌએ પૈસા. શું બચ્યું બાકડ? છેલ્લે શું બચ્યું? અડધો રૂપિયો. મહારાજ કે ભૂદેવ, આ તમારો અડધો રૂપિયો છે ને, એને રસોઈ કરો જાઓ. જો આવા લુખા, અડધા રૂપિયામાં રસોઈ થાય, પણ ડાપણ કેટલું મોટું, ખોટા ખખડે ને લેવા દેવા વગર. એટલે મહારાજ કે આ બધી માનને મોટપની વાતો છે. એટલે તેમાં મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ના આવે, જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે, ને આવા ભારે વસ્ત્ર મહારાજે પહેરાવ્યો, મહારાજને પહેરાવ્યો, અને મહારાજને પણ ધન્ય છે, તરત બ્રાહ્મણને દઈ દીધા, એવો વિચાર મત્સરવાળાને હૃદયમાં ના આવે. કારણ કે શીખ્યો જ નથી ને, આવું કંઈ કરતા જ શીખ્યો નથી. મત્સર કેને આવે? હાથ છૂટો કર્યો હોય તો ખબર પડે ને. કોઈ દાન પુણ્ય કર્યું હોય તો એને ખબર પડે દાન પુણ્ય કેમ થાય. પણ દાન પુણ્ય જ મૂર્ખો નથી કરતો. જિંદગીમાં ખાઈને બગાડ્યું, બીજું કંઈ કર્યું નહીં. પ્રેમજી ઠક્કર જેવું છે. પ્રેમજી ઠક્કર જ્યાં જાય ને ત્યાં પતરાવાલી પડી જાય. મહારાજ જોડે ભેગો ફરે. જિંદગીમાં સ્વામિનારાયણ ભગવાનને 5 રૂપિયાની સેવા કરી નહીં, પણ પતરાવાલી પડી જાય. આને જમવાનો ભારે હો, અરે ભૂકા કાઢી નાખે એવો જમવાનો. મહારાજ કે આને ક્યાંક આંટીમાં લેવો તો પડે હારાને. આને ક્યાંક તો આંટીમાં લેવો પડે. એટલે શ્રીજી મહારાજે એક દિવસ પછી ત્યાં પીઠવડી હતા, પીઠવડીમાં બિરાજતા હતા. એટલે મહારાજે પીઠવડીમાં ભગો મૂડો રહે, પ્રેમજી લોહાણો સાથે, ઠક્કર સાથે, તે કેરી લાયા, 10 કિલો કેરી, હેવી ફર્સ્ટ ક્લાસ મીઠી કેરી. મહારાજ કે પ્રેમજીભાઈ, આ કેરી પૂરી થઈ જાય તમારથી? 10 કિલો જેવી છે. મહારાજ જમવાનો એવો પાછો, મહારાજ લગભગ પૂરી થઈ જાય, પણ 2-5 કેરી બચે ખરી. મહારાજ કે એની બચવી ન જોઈએ. મહારાજ પણ 10 કિલો કેરી છે ને, પૂરી તો કરી નાખું, વાંધો તો ના આવે, પણ થોડી ઘણી રહી જાય તો રહી જાય. મહારાજ કે તે તમે ના જમો ને બીજો જમી જાય તો તાકાત છે કોઈની? હું ના ખાઈ શકું, બીજો કોઈ ખાઈ શકે? મહારાજ એવું નહીં, શરત કરવી પડે. શરત શું? કાલે મારા તરફથી રસોઈ, કાલે મારા તરફથી રસોઈ. અને મહારાજ કે એમ તો પ્રેમજી મૌખિક વાત તો ન ચાલે ને, કાંઈ લખાણ તો કરવું પડે ને. લખાણ નહીં, તમે કયો એમ કરીએ. તો મહારાજ કે એક કામ કરો, 100 રૂપિયા અત્યારે મૂકો, પછી વધઘટનો હિસાબ પછી કરીશું. 100 રૂપિયા અત્યારે રસોઈ થઈ, 100 રૂપિયામાં બહુ થઈ જાય. 100 રૂપિયા મૂકો અત્યારે. એને 100 રૂપિયા કાઢીને કીધું કે આ એને આત્મવિશ્વાસ,
કોઈના બાપની તાકાત નહીં કે હું ના ખાઈ શકું, બીજો કોઈ ખાઈ શકે. 10 કિલો કેરી હું જ ખાઈ શકું. મારે કે હારું ને કેરી પડી હતી ને ભગોને મૂળો આવ્યા. એ મારા બેટા ઈશારાથી સમજે પાછા. એક જ કોપી હો, ભગાનું મોઢું એવું જ ભગવાન મૂળાનું મોઢું, કોપી ટુ કોપી. કોઈના બાપને 2 મહિના ભેગા રહે ત્યારે ખબર પડે કે આ ભગો છે ને આ મૂળો છે, ત્યાં સુધી ખબર ના પડે. હવે પ્રેમજી ભાઈ પહેલી વાર જયેલા ત્યાં, એટલે મહારાજે કહ્યું કે પ્રેમજીભાઈ ભગો આવ્યો. એટલે કીધું મહારાજે આ ભગવો છે. ભગાને પૂછ્યું કે ભગા આ કેરી ખાઈ જા. મહારાજને ઈશારે એમ બનતો હતો ખાઈ જાઓ મહારાજ, પણ તમારે એક કામ કરવું પડે. શું? અડધી પૂરી થાય ને ત્યારે બાથરૂમની રજા આપવાની. આટલું થાય? બાથરૂમ જરા જીવું અડધી પૂરી થાય ત્યારે. મારે કે પ્રેમજી ત્યારે મંજૂર છે? પ્રેમજી કે અડધી બાથરૂમ જતા 5 મિનિટ લાગે, એમાં હું મોટું કાઢી આવતો હતો ત્યાંથી. ચાલે મંજૂર છે મહારાજ કે. મંજૂર છે ને? તો કે મંજૂર છે. સારું. પછી ભગાને કે બેસી જા. એટલે ભગો બેસી ગયો. ગાયે ઘા કેરીઓ જાય, ગાયે ઘા કેરીઓ જાય. અડધા ઉપર પૂરી કરી નાખી. મહારાજ શરત પરણે બાથરૂમ જી આવું? તો કે જી આવ. એ બાથરૂમ જીઓ ને ભગાને કે કાંઈ બોલે આગળ બેસી જ જજે મૂળાને કે, કાંઈ ચર્ચા ના કરતો, લાગી જ પડજે ત્યાં જઈને, બીજી માથાકૂટમાં ના ઉતરતો. સારું કે આ શરત છે મહારાજની. અને ત્યાં જઈને મૂળો લાગી પડ્યો. જોત જોતામાં સફા ચટ. પ્રેમજી કે ભારે કરી નાખ્યો મારા વાલાએ, ગજબ કરી નાખી. કે હું તો એમ માનતો હતો કે કેરી ખાવાનું તો હું ખાઈ શકું, પણ આ માણસ ખાઈ ગયો. આ કેરીનો ટોકરો કરી લ્યો, ખાઈ ગયો. મહારાજ કે લ્યો હવે પ્રેમજીભાઈ તમારા તરફથી તો આવતીકાલે રસોઈ ફાઇનલ થઈ જાય, નક્કી થઈ જાય. આ 100 રૂપિયા છે એ તો બરાબર, પણ 300 રૂપિયા મુકાયા હતા. બરાબર 300 રૂપિયા મુકાયા હતા. 300 રૂપિયા છે એ તો બરાબર, વધઘટ માગી લે. મહારાજ 1 રૂપિયો ના આપવું હો, બીજો રૂપિયો નહીં આપું. આમાંથી વધે પાછા આપજો. મારાથી આમાંથી ક્યાંથી પાછા વધે? કાલે આ 500 પરમંશોની રસોઈ છે, આમાં પાછા નહીં વધે. અરે મહારાજ પણ જોજો, વિચારીને કરજો. અને મહારાજ કાલે એવું કરો ને, રોટલાને શાક બનાવો ને. મારે કે તમારી રસોઈ હોય ને રોટલાને શાક, કાલે તો દાળ ભાત ને ભજીયા ને શીરો પૂરી બનાવવાની છે. લાડુ બનાવવાના છે. આમ ધ્રુજે પ્રેમજી, જિંદગીમાં કાઢ્યું ના હોય ને લુખા, ધ્રુજે. મારે કે 300 રૂપિયામાંથી કાંઈ પાછું નહીં મળે. વધારે તમારે કરવું હોય, કારણ કે આ આખી જિંદગી ખાધેલું. હવે મહારાજ કે વસૂલ તો કરવું પડે ને એને. જો એ વસૂલ ના કરે તો પાછું ઉપર હેરાન થાય. ભગવાનનો ભક્ત હતો ને પાછો. આવું છે ત્યારે. એટલે મહારાજ કહે છે આ લુખ્ખા જેવું કરે. લુખ્ખા જો જેને દાન કરવું હોય ને એ તો મત્સર ના કરે. જેને દાન કરવાની આદત હોય, જેને સેવા કરવાની આદત હોય, એકબીજાને ઈર્ષા દેખાઈ ના કરે. ઠન 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 કોણ કરતા હોય? હાવ લુખ્ખા આવીને બેઠા હોય ને એડા પણ કરતા હોય. આમ નહીં થાય, આમ કેમ કરે છે? અહીંયા 2-5 જણા હતા એવા. હવે તો બધા આમ કોઈ ઉપર ગયો ને કોઈ બીજે ગયા ને ત્યાં ગયા. તો એને પૂછો કે તમે જિંદગીમાં ગુરુકુળમાં કંઈ તેલ રેડ્યું છે? 1 રૂપિયાનું નહીં, 1 રૂપિયાનું નહીં. અને દા પણ દુનિયાભરનું કરે. આખાને એમ જ થાય આ જ માણસ મુખ્ય છે અહીંયા, એવું છે. એટલે મહારાજ કે આવા લોકો જ મત્સરવાળા હોય. મત્સર કોને ઊભો થાય? કાંઈ કરવું ન હોય, લેવું ન હોય, દેવું ન હોય, અને આમથો મત્સર ઊભો થાય છે. એટલે સપનામાં આવા લુખાઓ સપનામાં શાન કરી શકતા નથી. સપનામાં કોઈએ દાન કર્યું હોય ને તો પછીનો આવી જાય. લ્યો, સપનામાં પછીનો આવી જાય. દાન કર્યું હોય તારે હું આમાં મજૂરી પડી ભાઈ. એટલે શીખવું હાથથી કાઢતા શીખવું. આપણે 25,000નો પગાર હોય તો મહિનામાં 1,000 રૂપિયા કોઈ મંદિરોમાં ધર્માદાન આપવા. એટલે ભગવાનની મોટી પ્રસન્નતા થાય છે. ભગવાન કે ભાગ કાઢ્યા વગર ક્યાંથી? ઈશાવાસ્યામ ઇદમ સર્વ યત્કિંત્યમ જગતમ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃધ્ય સદ્દન. ઈશાવાસ્ય એમ કે છે ગીધ કંઈ ખવડાવે છે, ઠાકોરજીને ધરાવે છે, તો એ ગીધ વૃત્તિ તમારે ન રાખવી, કંઈક કરતું રહેવું. અને મસ્તરવાળાના હૃદયમાં એમ ના આવે.
અને કોઈક લે અને કોઈક દે તો મચ્છરવાળો ઠાલો ઠાલો વચમાં બળી મરે, કારણ એને તો કંઈ કરવાનું તો છે નહીં, એને તો કંઈ કરવાનું નથી, ખોટો બળી મરે. અને અમારે તો, અને મહારાજ કહે છે કે જુઓ અમારો સ્વભાવ કામ, ક્રોધ, લોભ, મત્સર, માન, મત્સર, ઈર્ષા એ સર્વેમાં ક્યારે લેસ પણ આવતો નથી. અમે વિરક્ત છીએ નથી કામમાં ચોખ્ખું આખી જિંદગીમાં. કચ્છમાં જગજીવન મહેતો મહારાજ કેવા નિર્લેપ હતા. જગજીવન મહેતાને એમ થયું કે આ સ્વામિનારાયણને પટકવા છે, પછાડવા છે, કોઈ પણ રીતે એને પછાડવા છે. અને એ પછાડવા માટે આ જગતમાં સ્ત્રીથી સિવાય બીજો કોઈ ઉત્તમ નથી. સ્ત્રી જ પછાડી શકે. કોણ પછાડે? સ્ત્રી જ પછાડે. સ્ત્રીથી ભલા દુનિયા આખી પરાસન થઈ જાય દુનિયા. એટલે જગજીવન મહેતો બીજું કાંઈ કરી ન શક્યો, પણ છેલ્લે એને એવું કર્યું, બે સુંદર સ્ત્રી, દુરાચારી સ્ત્રીને, સુંદર દુરાચારી નહીં હોય પણ એને મૂકી અને નૃત્ય કરાવ્યું અને કે સ્વામિનારાયણની સેવા કરો. એ બહુ મોટા પુરુષ છે, એની સેવા કરો, એની બધી જ તમે સેવા કરજો, એ જેમ રાજી રહે તેમ, અને એની સાથે રહેજો, રાત્રે દિવસ એની સાથે રહેજો. હવે આ સ્ત્રીઓ આવી બને મહારાજની સાથે હાવભાવ કરવા લાગી, નૃત્ય કરવા લાગી. તો મહારાજે દ્રષ્ટિ કરી આ બંને સ્ત્રીઓ ઉપર, પસીનો થઈ ગઈ, પસીનો થઈ ગઈ. અને ભગવાનને પ્રણામ કર્યા. મહારાજને કહ્યું, મહારાજ તમારા જેવા ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે છેડતી કરનારો જગજીવન મહેતો એનું અધોપતન થયા વગર નહીં રહે. મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ છો, તમારી અમે દાસી જ છીએ, તમારી અમે સેવિકા જ છીએ. મહારાજ અમને જે કામ બતાવો નિષ્કામ ભાવથી અમે કામ કરીશું. આજથી અમને તમારી શરણે લો. પણ મહારાજ કે તમને શરણે લઈને શું કરે? તમારા ધંધા ખોટા છે. ખોટા ધંધા નથી, આ જગજીવન મહેતો કરાવે છે. ખોટા ધંધા નથી, અમે પરાસ્ત થઈને ખોટા ધંધા કરીએ છીએ. આ જગજીવન મહેતો કરાવે છે, અમે એના થકી અમને બચાવો, જગજીવન મહેતા થકી બચાવો અને આપનું શરણું સ્વીકારો. અને શ્રીજી મહારાજે કીધું કે હવે પછી આવો ધંધો ના કરાય. જગજીવન કે અને કોઈ મારી નાખે આપણે તો પરપુરુષનું સેવન ના કરવાનું. બેનો આશ્રિત થઈ અને અનન્ય ભાવથી એ તે કાયસ્થની જોડે રહીને ભગવાનની સેવા કરી. આવા નિષ્કામ હતા ભગવાન. એ ગમે તે નાચે ને, નાચે શું? જનક રાજા અને સુલભા નામની સ્ત્રી સભામાં આવી અને બેઠી અને એને હાવભાવ કરવા લાગી, નચાવા લાગી, એને પરાસ્ત કરવા લાગી. ત્યારે જનક બોલા કે સુલભા, તું મારા અડધા શરીરને અગર ચંદનનું લગાડ, ચંદને કરીને ચરચ, અને મારા અડધા શરીરે સગડી ઉપર બાળી નાખ, મને બધું સંભાવ વર્તે. તું મને પરાસ્ત નહીં કરી શકે. તું મને એ નિષ્કામ પુરુષોને એટલા માટે મિથિલાયમ પ્રદિતાયમ નહમે દહંતિ કિંચન આ સૂત્ર ક્યારે વપરાડ્યા હશે? અતિ નિષ્કામ અને પુરુષોત્તમ નારાયણની નિષ્કામ સ્થિતિની વાત શું કરવાની? અને મહારાજે સુવાસની બાઈએ એક ફેરા કીધેલું કે દિયરજી અત્યારે તો નાની ઉંમર છે ને એટલે સ્ત્રી યાદ નહીં આવે, પણ મોટી ઉંમર થશે ને ત્યારે યાદ આવશે. ત્યારે કહ્યું, ભાભીજી એક વાત સાંભળી લો, અમે તો સ્ત્રીઓમાં નહીં લો ભાઈએ, અમે તો સ્ત્રીમાં નહીં લો ભાઈએ, પણ અમારી સાથે રહેનારા હજારો પરમહંસને નિષ્કામ કરી નાખીશું. હજારો પરમહંસને નિષ્કામ કરી નાખશું. સુંદરપુર ગયા. સુંદરપુર ત્યાં વાણિયાનું મકાન, અને મહારાજની જોડે એક જે સાથે ચાલનારો, કંઈક મહારાજને આમ રાસ્તામાં ભેગા થઈ જાય વૈરાગીઓ, એ વૈરાગી સાથે હતો. એટલે કીધું સુંદરની મધુરાઈમાં એ કીધું કે અહીં મારા મહેમાન છે, તો અહીં એટલે મારા સંબંધી છે, તો મહારાજને કે તમે અહીંથી જાઓ છો તો એક રાત્રિ રોકાશું અહીંયા? મહારાજ કે ચાલો. મહારાજ એને ત્યાં ગયા. એની સુંદર સ્ત્રી હતી, એની છોકરી હતી. હવે આને નીલકંઠ વર્ણીને જોઈને પેલો વાણિયો મોહ પામી ગયો. વાણિયો કે મારી દીકરી
કોઈ પુરુષને વરવા ઈચ્છતી નથી, અને આ નિષ્કામ પુરુષ છે, તો મારી દીકરીને આની સાથે પરણાવી દઉં તો મારી દીકરીનું કામ થઈ જાય. એટલે એની દીકરીને પૂછ્યું કે બેટી તને આની જરૂર ઈચ્છે છે આને? તો કે ઈચ્છું છું, પણ એ ઈચ્છતા હોય તો. ત્યારે વાણિયાએ પછી માંગું મૂક્યું કે અમારી એવી ઈચ્છા છે કે તમે મારી દીકરી જોડે વ્યવહાર કરો, સંબંધ કરો, એમ લગ્ન કરો. મહારાજ કે ગંધાતું, ગંધાતું, બધી ઇન્દ્રિયોમાંથી અમૃત ઝરે છે, બધી ઇન્દ્રિયોમાંથી અમૃત ઝરે છે, મળ મૂત્રની ક્યારી છે, તું અહીંયા ક્યાં ભટકાવે છે મને? અને એ કરવું તું તો મારે મારા ગામમાં ક્યાં નહોતું, છપૈયામાં નહોતું બધું? સુંદર તો મારી મા ક્યાં નથી, મારી ભાભી સુંદર ક્યાં નથી, તે હું આમાં ભટકાવું? ત્યારે આને તો અનંતને અમે પૂરા કરી નાખીએ, આને નિષ્કામ કરી નાખીએ, બાકી તમે મારી એવી સંકલ્પની વાત સમજશો નહીં. મહારાજ એક દિવસ રહી અને એને વાણિયાને જવા તો મહારાજ નીકળી જાય, ખબર ન પડી ક્યાંથી નીકળી જાય. અતિ નિષ્કામ હતા. એટલે ભગવાનીએ પોતાનો સ્વભાવ કહે છે કે મહારાજ કહે છે કામ, ક્રોધ ને લોભ ને માન મત્સર એ સર્વે ક્યારેય અહીંયામાં લેસ પણ આવતો નથી. ના જ આવે. મહારાજને લેસ આવતો હશે? મહારાજને શું લેસ આવે? દુનિયાને નિષ્કામ કરી એને લેસ આવતો હશે? દુનિયાને નિષ્કામ કરી એને લેસ આવતો હશે? એક પ્રસંગ નાનો છે. એક દિવસ મહારાજ સભામાં સંતોને કહ્યું કે મહારાજ કહે છે સંતોને, સંતો સાંભળો, મારે એક વાત કરવી છે. તમે મને અતિશય વાલા છો, તમે મને અતિશય વાલા છો, પણ મારે તમારી પાસે કામ લેવું છે. શું કામ? આ સત્સંગ તમારા થકી ફેલાવવો છે. એટલે ચારે બાજુ સત્સંગ ફેલાય એટલે હું તમને ગામડા ફરાવું છું. નહીં તો મને ઘણી ઈચ્છા થાય કે તમે મારા દીકરાઓ છો અને તમને બેસીને જમાડવું, તમારી જોડે સત્સંગ કરું, ઉત્સવ સમયા કરું. પણ સંતો, હું પરાસ્ત એટલા માટે છું કે આપણે આવ્યા છીએ સમાજનું કલ્યાણ કરવા માટે, અને આપણે બેસી રહેશું તો કેમ કલ્યાણ થશે કયો? મહારાજ છેલ્લે એમ બોલ્યા, મહારાજ કે તમને ઉપમા કોની આપું? તમને ઉપમા કોની આપું? સંતો, તમે તો ભવ બ્રહ્માદિક જેવા છો, નારદ ભવ બ્રહ્મા સુખ સંકાદિક જેવા છો. બ્રહ્માનંદ સ્વામી કે આવું ગાળો ના દેવાય, આ ગાળો કહેવાય. મહારાજ કે ગાળો દઉં છું? ગાળો 100% ગાળો. મહારાજ કે કેમ? એ બધા લપટાયા, અમે ચા લપટાયા છીએ? એ તો બધા કહે ને કે ભટકાયા. નારદનું જુઓ, બાધા જુઓ, બ્રહ્માનું જુઓ, આ બધાનું જુઓ, ક્યાંક ને ક્યાંક મુસીબત થઈ છે. પણ આ 500 પરમહંસો બેઠા છે, કોઈ જગ્યાએ જોયું તમે? કોઈ જગ્યાએ જોયું કે એમાં કંઈ સ્ત્રીમાં લોભાણા અને એનાથી કંઈને ઘર ભેગા થઈ જાય? જોયું તમે? મહારાજ કે વાહ વાહ વાહ, મારે આ જ કહેવું છે. આ લોકોએ સપનામાં વિચાર નથી કર્યો સ્ત્રીનો. આ 500 પરમહંસો બેઠા છે ને અક્ષરધામના મુક્ત હતા, એની વિશે શું કહેવાનું હોય? મહારાજ કે એને સપનામાં સ્ત્રીનો વિચાર નથી કર્યો, અને તમે એમ કહો છો કે ભવ બ્રહ્માદિક જેવા છે, એ કેવી રીતે સહન કરી લેવાય? મહારાજ કે આ સાધુ હતા. કલ્પના તો કરો, એ જ્યારે જુનાગઢમાં રણછોડ મંત્રીએ આ કાવતરું કર્યું, નાગર રંગીલદાસે કાવતરું કર્યું, અને કાવતરું એવું કર્યું કે ઉન્મત્ત ઘોડો, જેને ઘોડીઓ ફરાવવા માટે રાખતા હતા, પણ એના માટે સ્વારી કોઈ કરી શકતું નથી, અને જે કોઈ સ્વારી કરે મર્યો. હવે એને જ્યારે નવાબ સાહેબે એમ કહ્યું, હેમસખાન નવાબે, કે બ્રહ્મ મુનિ આવે છે, શ્રીજી મહારાજ આવે છે, તો સ્વામિનારાયણનું સ્વાગત કરવા માટે સારા ઘોડા લઈ જાઓ, રથવેલ લઈ જાઓ અને બેસાડો મહારાજને. આજે આપણા ગામનું ભાગ્ય છે, આવો અવસર મળ્યો છે આપને. અને રંગીલદાસને એમ થયું કે આજે જમાવટ થઈ જાય એવી છે, સ્વામિનારાયણને પાડી દઉં, આ ઘોડા ઉપર બેસાડીને એનું ભગવાન પણ ખુલ્લું કરી નાખવું આજે. એટલે ઘોડો લઈને, ઘોડાને 10 જણા હાથ ચાલે ભાલા લઈને આવ્યા, ચારે બાજુ ભાલાની અણીઓ અડાડીને આવ્યા. એવો ઘોડો, અવાવૂર ઘોડો લાયા, ચારે બાજુ ભાલા અડાડીને આવો ઘોડો. હવે ભગવાન મહારાજને કે મહારાજ આપકે लिए है इतना अच्छा घोड़ा, आपके अलावा कौन बैठ सकता है? મહારાજ કે અમે તો ઘોડા ઉપર નથી બેસતા, અમે તો આ રથ છે ને રથ ઉપર બેસીશું. અરે નહીં, આપકે लिए तैयार કહે, આપકે लिए, આપ બેઠીએ. મહારાજ કે બ્રહ્મમુનિ તમે બેસો. બ્રહ્મમુનિ કે હું કરે હાડકા ભંગાવો છો, માથે રહીને રહેવા દો ને મહારાજ, તમે છટકી જાઓ છો ને મારા હાડકા ભગાવો છો, કોઈ લેવા દેવા કે? મહારાજ કે હાડકા ભગાવું છું કે તમને સંપ્રદાયનો વટ બતાવું છું?
આમાં શું વટ, બેસો બેસો બેસો, પછી ખબર પડે. સારું મહારાજ, તમારી આજ્ઞા. તે બ્રહ્માનંદ સ્વામીએ એક થાપી મારી, બીજી મારી, ત્રીજી મારી, ચડી બેઠા ઉપર. પેલાને હટાવી દો, ભાલા હટાવ્યું, ભાલાની જરૂર નથી. अरे ये क्या हुआ परवरदिगार खुदा, ये क्या हुआ, ये क्या हुआ. घोड़ा शांत हो गया, घोड़ा शांत हो गया. ગયું હે માથું ઊંચું કરે અને પછી ઝપે મારાવાલા પેલા ચારે બાજુથી ઘોડીઓ મૂકે. અરે ઘોડિયા શું ગધાડા મૂકે તો કંઈ અને અસર થાય નહીં. હા, એ ગયો એ ઘોડો. અને શેષવારી પૂરી થઈ, 15 દિવસ થયા ત્યારે રણછોડ મંત્રીએ કહ્યું, મહારાજ ये तूफानी घोड़ा अब शांत हो गया है, उसके पास घोड़ी जाते हैं तो उसको ऊपर वो उसके सामने नजर नहीं करता. महाराज कि ऐसे कैसे हुआ, इसके तो घोड़ी फड़ाने के लिए तो रखा था, ऐसे हुआ कैसे. नवाब सरकार ने कहा जब से वो ब्रह्मानंद ने ऊपर बैठाया तब से बना. ओह, किसने इसने ये बुराई किया, ये बुराई किसने की, इतना खतरा किसने लिया. तो कि रंगीलास ने, साला मूर्ख आदमी, अभी कभी भी घोड़ी नहीं फैलाएगा. ब्रह्म मुनि को मैं जानता हूँ, ब्रह्म मुनि को मैं जानता हूँ. उस जिस पर बैठ गए उसका विषय मात्र तो ब्रह्म मुनि तेवे. तो महाराजनी વાત ક્યાં કરો છો. આવા જે મોટા મોટા સંતો હતા એ ગાભા કાઢી નાખે એવા હતા. કામ ક્રોધને લોભની નદીઓ વેરાવી દે. જે આગળના ઇતિહાસોને પરાશર સ્મૃતિ ભાગ્યા હતા તેને પાછળથી પકડેલ, પણ ઇતિહાસમાં કાંઈ જોવા નહીં મળે કે કોઈ સ્ત્રીઓની પાછળ સંતોનું લફરું થઈ ક્યાંય જોવા. મહારાજના પરમહંસકાળની અંદર વાત કરું છું, મહારાજના 500 પરમહંસની વાત કરું છું, ક્યાંય લફરું જોવા ન મળે. આ શ્રીજી મહારાજનો પ્રતાપ હતો ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.